ही शोभा निजानंद घन श्याम हरे। आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे। मदीन्द्र वेद वेद वाजे निगम जयस है जय करे। शारद सुर समीप सब ठाड़ अज भव श्रीपति सुरत धरे। आरती मंगल मनोरथ भाव भरे। संत सजन जन दिया सब ठाड़े। अटके सुरत कर योगल जोरे। यो तनयंस पयु जाने। द्रष्ट करुण सर्व पर पसारे। आरती महाराज राज की मंगल मनोरथ। कैवलंसो सत्केवल साहेब सत्केवल साहेब सत्केवल साहेब। पूज्य श्री नारायणदास जी महाराज श्री रचित स्तुति है। गुरु सत स्वामी सकल गुण गति सागर। चरण रज गए धरु सिर पर। योगति योग 40 નંબરનું પેજ ગાવાની નથી આપણે તો ઉપાસનાનો પાઠ થઈ ગયો છે પણ એને આપણે થોડી સમજવાની છે। પ્રેમી ભક્તજનો જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા सकर्ता सत कैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री प्रातः काल उपासना अंतर्गत गुरु स्तुति ने विषय गुरु महाराज ना चरण में वंदना करी અને કહે છે કે પ્રથમ વંદુ ગુરુ સત સ્વામી सकल गुणगति सागरम ता चरण रज लई धरु सिर पर देव गति अगम उजागरम। गई काले आपणे परिक्रमा नो महिमा समझा अने सद्गुरुना सिपाही बनीने आपणे गुरु महाराज नी आज्ञा अनुसार आपणु अने समाजनु रक्षण करवानुं छे। तो परिक्रमानो महिमा छे। आपणे त्या मंदिरोनी अंदर आपणे दर्शन करवा माटे जईए छीए तो दर्शन करीए छीए अने दर्शन कर्या पछी आपणे परिक्रमा करता होईए छे। तो परिक्रमा केवी रीते करवी जोईए एनी पण खबर होवी जोईए। नहीं तो घणा उल्टी परिक्रमा पण करता होय
ખબર ના હોય નાના બાળકોને તો ઉલટા ફરતા હોય, ગમે તે બાજુ ફરવું જ છે ને, પણ ઉલટું ફરવાથી એનો કોઈ લાભ થતો નથી. જો કે નુકસાન તો કઈ નથી થતું, પણ સુલટ દિશાની અંદર ફરવાનું વિશેષ મહત્વ છે. ઘડિયાળના કાંટા હોય એ કેવી રીતે ફરતા હોય છે, પરંતુ એ ઉલટ ફરે તો એ યોગ્ય સમય બતાવે ખરા? તો દરેક વસ્તુની જે ગતિ છે એની પાછળ એક સિદ્ધાંત કામ કરતો હોય છે. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે તો એની દિશામાં ફરતી હોય છે, એવું નહીં ઘડીક આમ ફરે ને ઘડીક આમ ફરે. જ્યારે માણસનું કઈ નક્કી જ નહીં કઈ બાજુ ફરે, પરિક્રમા ઉલટી ફરતો હોય એમ જીવનમાં ઘણીવાર ઉલટા કામ કરતા હોય છે. એટલે પરિક્રમા આપણને સંદેશ આપે છે કે આપણે સહી દિશામાં ગતિ કરવી જોઈએ, બંને બાજુ ફરવું ના જોઈએ. એટલે આપણો જમણો હાથ આપણા ઈષ્ટદેવ તરફ રહે. આપણે સ્થાપના પણ એવી રીતે જ કરી છે, એવું નહીં કે આ બાજુ કરીએ. તો એક પરંપરાગત છે કે આપણી જમણી દિશા તરફ, જમણા હાથ તરફ ગુરુ મહારાજની સ્થાપના હોય તો આપણે પરિક્રમા કરવાની હોય તો પણ આપણો જમણો હાથ એમના તરફ જ રહે, એ રીતે આપણે પરિક્રમા કરતા હોઈએ છીએ. એટલે એનું નામ પ્રદક્ષિણા છે. તો ઉત્તર દિશાથી દક્ષિણ તરફ ગતિ કરવી એ પ્રદક્ષિણા છે. તો પરિક્રમાનું મહત્વ છે કે આપણા જે ઈષ્ટદેવ છે એના સમીપમાં આપણે પ્રદક્ષિણા કરવી, તો એમની જે ઉર્જા છે આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે માતા પિતાની પરિક્રમાનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય ક્રિયાઓ નથી. તમારો એટલો સદભાવ હોય તો જ તમે પરિક્રમા કરી શકો, નહીં તો પછી માતા પિતા તમારી પરિક્રમા કરે, તમે કહો એમ કર્યા કરે. એવું બનતું હોય છે ઘરમાં, આમ કરો તેમ કરો, પણ એને ખબર નથી કે આપણે આ ઉલટું કામ કરી રહ્યા છે. જે બીજાને કરાવીએ છીએ આપણે કરવાની ફરજ પડશે. એટલે વડીલો આગળ આપણે કેવી રીતે આદર કરવો જોઈએ એની સમજ હોવી જોઈએ, નહીં તો એ કાર્ય આપણા માટે ઉલટું થઈ જતું હોય છે. જેમ ગણપતિએ શંકર અને પાર્વતીની પરિક્રમા કરી તો એની બાજુમાં એનું સ્થાન આવી ગયું છે. ક્યાંય કાર્તિક સ્વામીનો ફોટો જોવા મળતો, પણ એને થોડી બુદ્ધિ વાપરી અને માતા પિતાની પરિક્રમા કરી તો આખી પૃથ્વીની પરિક્રમાનું ફળ એને પ્રાપ્ત થઈ ગયું. તો આટલું મહત્વ હોય છે. તો નારણદાસજી મહારાજશ્રી પણ કહે છે, કદમ 1 કોટી યજ્ઞ ફળ પામશો. જો ગુરુની પરિક્રમા કરો ત્યારે કરોડો યજ્ઞનું ફળ એક એક ડગલે મળતું હોય છે. તો એક એક ડગલો પરિક્રમા કરીએ છે તો આપણે ગુરુ મહારાજની સમીપમાં જઈએ છીએ, અને ગુરુ મહારાજની ઉર્જાનો એક પ્રભાવ છે, એના જ્ઞાનનો પ્રભાવ છે કે જેટલી આપણે પરિક્રમા કરીએ એટલો પ્રકાશ આપણા જીવનમાં આવે છે, એટલી ગતિ આપણા જીવનમાં આવે છે, એટલી ચેતના આપણા જીવનમાં આવે છે. એટલે ગુરુ મહારાજની પરિક્રમા કરવાથી આપણું કલ્યાણ પણ થાય છે. 84ના ચક્રમાંથી આપણને છુટકારો મળે છે અને પંચમી પ્રકરણમાં એ અચલ પદવી મળે. જો આપણે માત્ર ને માત્ર 5 જ પ્રકરણમાં કરવાની છે, તો રોજ નિયમથી આપણે 5 પરિક્રમા કરીએ અને જીવનમાં જ આપણે 5 પરિક્રમા કરવાની છે. તો નિયમિત પરિક્રમા કરવાથી આપણી એક પરિક્રમા બનતી હોય છે. પછી ધીમે ધીમે એની સમજણ આવે
તો આપણી એક બીજી પરિક્રમા બનતી હોય છે. પછી આપણા આચરણમાં આવે ત્યારે આપણે એક ત્રીજી પરિક્રમા બનતી હોય છે. અને ગુરુ મહારાજ સાથે આપણી એકતા થાય, આપણે સંસારને ભૂલી જઈએ ત્યારે આપણી એક ચોથી પરિક્રમા બનતી હોય છે. અને ગુરુ મહારાજ સાથે એકરૂપ થઈ અને માલિક સાથે આપણી એકતા થાય અને આપણને પરમ પદની પ્રાપ્તિ થઈ જાય. પછી આપણા બધા જ બંધનો છૂટી જાય. ગુરુ મહારાજની પરિક્રમા માત્ર આ જીવન પૂરતી જ નહીં, જન્મો જન્મના બંધનમાંથી આપણને છુટકારો આપી દે, એ પરિક્રમાનો લાભ છે. તો પરિક્રમા કર્યા પછી આપણે ગુરુ મહારાજના ચરણમાં વંદના કરવાની હોય છે. પહેલા આપણે દર્શન કરીએ છીએ. દર્શનની અંદર મંગલા આરતી થાય, શણગાર આરતી થાય. આપણે દિવ્ય ભાવથી પરમ ગુરુના દર્શન કરીએ. તો આરતી વગર દર્શન નથી થતા. આપણે એમ જ દર્શન કરીએ તો કોઈ વાંધો નથી, પણ આરતીનો હેતુ છે કે આપણામાં પ્રેમ હોવો જોઈએ. જો આરત ના હોય, પ્રેમ ના હોય તો દર્શન થતા નથી. માત્ર ફોટાને જોઈને જ આવતા રહીએ. અગર તો મંદિરમાં મૂર્તિને જોઈને આવતા રહીએ, પણ જ્યારે આપણા હૃદયમાં આરત હોય, પ્રેમ હોય, જ્ઞાન હોય, સમજ હોય, ત્યારે મૂર્તિ નહીં પણ મૂર્તિની અંદર આપણે દિવ્ય ભાવે ગુરુ મહારાજનું દર્શન થાય છે. એટલે આરતી સાથે આપણે દર્શન કરવાના છે. એટલે સવારે આપણે મંગલા કરી, શણગાર કરી, પછી પણ આપણે કરતા સ્તુતિ કરી છે, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, ત્યારે આપણને એમની કૃપા પ્રાપ્ત થાય છે. અને એ કર્યા પછી પાછી પરિક્રમા કરી. તો પરિક્રમા સમય હોય, સ્થાન યોગ્ય હોય તો આપણે ફરી શકીએ છીએ. પૂજ્યપાદ શ્રી શીતળદાસજી મહારાજ શ્રી પારાયણ કરતા, અને ત્યાર પછી હમણાં સુધી પણ એ આ રીતે બેઠક હોય તો આગળ ખુરશી રાખી, પરમ ગુરુનો ફોટો રાખી અને બધા પરિક્રમા કરતા હતા. આપણે બેસીને પાઠ કરીને પણ પરિક્રમા કરીએ છીએ. આપણે બોલીએ સદભાવથી તો પણ પરિક્રમા થાય છે. અને પરિક્રમા કરવા માટે આપણી કેવી ભાવના હોવી જોઈએ, કેવી લાયકાત હોવી જોઈએ, એ પરિક્રમાની અંદર આવતું હોય છે. એટલે પરિક્રમાનો પાઠ કરીએ ત્યારે આપણે સદગુરુના સિપાહી બનીને એમની પરિક્રમા કરવાની છે. અહીંયા આપણે પૂજા પાઠ કરીએ તો પણ ગુરુ મહારાજની પરિક્રમા થાય છે. જે લોકો શુભ કાર્ય માટે વિચરણ કરે છે એ પણ એક પરિક્રમા છે. દેશના પ્રધાનમંત્રી દેશ માટે દેશ વિદેશની અંદર ગમન કરતા હોય તો એ પણ એક પરિક્રમા છે. અને એ કાર્ય કરવાથી દેશની રક્ષા થાય છે. દેશના જવાનો સરહદ પર એનું કાર્ય કરી રહ્યા છે તો એની એ પણ પરિક્રમા છે. એવી જ રીતે આપણે ઘરની અંદર ચાલીએ છીએ તો સારા કામ માટે જેટલું આપણે ચાલીએ ને એ પરિક્રમા છે. તો અહીંયા પરિક્રમા કર્યા પછી ગુરુ મહારાજના ચરણમાં પાછી વંદના કરવાની છે. અને વંદનાનો જે ભાવ છે આ સ્તુતિઓની અંદર મૂકેલો હોય છે. નહીં તો આપણે તો બે હાથ જોડી આમ કરી નીકળી જઈએ, પણ માત્ર એટલી શરીરથી ક્રિયા જ નથી કરવાની હોતી. કોઈ પણ દેવ મંદિરમાં જઈએ તો એ ઈષ્ટ દેવની પ્રત્યે આપણી શ્રદ્ધા હોવી જોઈએ, ઈષ્ટદેવની આપણી પાસે ઓળખ હોવી જોઈએ, એનું આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ, એની પાસે સમજ હોવી જોઈએ. નહીં તો આપણે આમ કરીને મૂર્તિને જ પ્રણામ કરીને આવી જઈએ છીએ. પણ સાચા અર્થમાં જે ઈષ્ટદેવને વંદન કરીએ છીએ એનું અસ્તિત્વ આ જગતમાં શું છે, એમણે આ જગતમાં કેવા કાર્યો કર્યા છે અને એણે આ જગતને શું સંદેશ આપ્યો છે, એમના કાર્યોમાંથી આપણે શું પ્રેરણા લેવાની છે, એવા ભાવથી આપણે વંદન કરવાના છે. માતા પિતાને પણ પ્રણામ કરીએ છીએ તો શું ખાલી કરવા જ જોઈએ એટલા માટે કરીએ છીએ? ના, પરંતુ માતા પિતાનું
આપણા જીવન માટે જે યોગદાન હોય છે એનો જો વિચાર કરીએ તો એના શરણમાં પ્રણામ કરવાથી આપણને આશીર્વાદ મળે છે, આપણને પ્રેરણા મળે છે કે માતા પિતાનું પરિવાર માટે બહુ મોટું યોગદાન હોય છે. એ પરિવાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે, જીવનમાં કેટલાય કષ્ટો સહન કરે છે, પોતાનું સુખ છોડી અને પરિવારને સુખી કરે છે. એવું યોગદાન એક માતા પિતાનું હોય છે. ત્યારે માતા પિતાને પ્રણામ કરવા એટલું જ નહીં, વિષ્ણુના અવતાર શ્રી રામચંદ્રજી મહારાજ એ અવતારી પુરુષ હોવા છતાંય માતા પિતાને દરરોજ પ્રણામ કરે છે, ગુરુજનોને પણ પ્રણામ કરે છે. એ જ્યારે વનવાસ ગયા ત્યારે અનેક ઋષિ મુનિઓ જે રામનું પણ ભજન કરતા હતા એમને પણ એ પ્રણામ કરે છે, કારણ કે ઋષિ મુનિઓ છે, વડીલો છે. તો એવો આદર આપણે પણ જીવનમાં કરીએ તો આપણને વડીલોના, માતા પિતાના, ઋષિ મુનિઓના આશીર્વાદ પ્રાપ્ત થાય. પછી એને પૂજાના સ્વરૂપમાં પણ આપણે પ્રણામ કરીએ છીએ. આપણા મંદિરની અંદર બિરાજમાન જે ઈષ્ટદેવ હોય એને આપણે પૂજા કરીને પણ પ્રણામ કરીએ છીએ. તો આ જગતની અંદર અનેક મહાપુરુષો થયા છે, અવતારો પણ થયા છે, બધાને આપણે વંદના કરીએ છીએ. જો આપણી જય વિધિની અંદર પણ આ એક વિશેષતા છે, બધાના કરતા અલગ દેખાશે. સૌ પ્રથમ આપણી વંદના એટલે જય વિશ્વના સર્જનહારની છે, જેનો સંદેશ આપણને કરુણાસાગર મહારાજ શ્રી આપ્યો છે. પહેલી જયની અંદર સર્જનહારની જય બોલાય છે, એને આપણે પ્રણામ કરીએ છીએ. બે હાથ જોડીને જય બોલવાની હોય છે, એવું નહીં ગમે ત્યાં હાથ ફરતા હોય જય બોલાય. આપણી દ્રષ્ટિ પણ ગુરુ મહારાજના સન્મુખ રાખી અને જય બોલવાની હોય છે. એવું નહીં કે આડાવડા બધું જોયા કરીએ તો એ આપણી અધૂરી છે. તો આદ્ય, સક્રત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ આ પાંચ વિશેષતાઓ જેનામાં છે એ વિશ્વના સર્જનહાર છે અને એક જ છે. એની અંદર કોઈ બે મત નહીં આવે. જ્યારે દુનિયામાં જે સ્થાપનાઓ થઈ છે એ પ્રમાણે અનેક મત છે, ભિન્ન ભિન્ન સંપ્રદાય છે, પોતપોતાના મત પ્રમાણે એ ઈશ્વરને માને છે અને ભક્તિ કરે છે. એટલે ભક્તિ કરે છે એ બધાના માટે સાચું છે, સારું છે. પણ વિશ્વના સર્જનહારની ઓળખ એ કરુણાસાગર મહારાજશ્રીએ કરી છે કે વિશ્વના સર્જનહાર એક છે, બે નથી. અને દુનિયાનો સિદ્ધાંત છે કે પિતા એક જ હોય, બે ના હોય. પછી આપણે કહીએ બધા ભગવાન હરખા, પણ ભગવાન એક જ છે, સર્જનહાર એક જ છે. પણ આજ સુધી એનો કોઈ નિર્ણય નથી કર્યો. એટલે ભિન્ન ભિન્ન મતની જે માન્યતાઓ છે એ અલગ અલગ માન્યતાઓ છે, અલગ અલગ ભગવાન છે. પછી આપણે ભગવાન એક છે એવી પરિભાષાને લઈને આપણે બધા ભગવાનને એક માનીએ છીએ. પણ વાસ્તવિક સર્જનહાર તો આ જગતથી ન્યારા છે. આદ્ય, સક્ર, સ્વરાજ, કરુણેશ, કૈવલ, જે જગતની આદ્ય, જગત નહોતું એના પહેલા જે હતા એ જ સર્જનહાર. જગત ઉત્પન્ન થયું એની સાથે સાથે જે કંઈ મહાન વિભૂતિઓ ઉત્પન્ન થઈ અને આ જગતમાં પૂજાય છે અને લોકો એને ઈશ્વર માને છે, તો એનું ઐશ્વર્ય તો છે, એની મહાનતા તો છે જ, પણ એણે જગતનું સર્જન કર્યું નથી. સર્જનની અંદર કાર્ય કરી રહ્યા હોય છે, પણ જગતના જીવોને વિશેષ જ્ઞાન ન હોવાથી જેની વિશેષતા હોય એને સર્જનહાર માને છે. અત્યારે પણ કોઈ સાધુ પુરુષ જો ચમત્કાર આપે ને તો આપણે એમ કહીએ આ જ ભગવાન છે. તો એવી રીતે ભગવાનની સ્થાપનાઓ અનેક થઈ છે. પણ ખરેખર જેના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે, સર્જનહાર એક જ છે અને ક્યારેય વિશ્વમાં આવતા નથી. એટલે આ જગતમાં અનેક સ્થાપનાઓ થઈ છે. કારણ કે જે જગતમાં આવ્યા છે મહાન પુરુષો છે, દેવતાઓ પણ છે, અને એમણે
દૈવી કાર્યો કર્યા છે, વિશેષ કાર્યો કર્યા છે, એ કાર્યોને લઈને આપણે એને ઈશ્વર તરીકે માનીએ છીએ. પણ એ સર્જનહાર નથી. સર્જનહાર તો આ જગતથી ન્યારા છે. એ ક્યારેય પણ આ જગતની અંદર અવતાર લઈને આવતા નથી. એક ફિલોસોફી કરુણાસાગર મહારાજની છે, એ સિદ્ધાંત કરુણાસાગર મહારાજનો છે. જે અવતારો થાય છે એ વિશેષ અંશોના છે, દેવોના છે, અને કર્તાના હુકમ અનુસાર થાય છે. એટલે કર્તા તો જગતથી ન્યારા છે, ક્યારે આવતા નથી. એટલે જગતના જીવો તો સામાન્ય છે, જીવ દશાના છે, એ પોતાને જ ઓળખતા નથી, તો માલિકને કેવી રીતે ઓળખી શકે? એટલે જગતમાં જે અવતારો થયા એમના વિશેષ કાર્યોને ધ્યાનમાં રાખી કે આવું તો ભગવાન જ કરી શકે, એ પ્રમાણે ભગવાનની માન્યતાઓ ચાલે છે. પણ કરુણાસાગર મહારાજનો સિદ્ધાંત જગતના સર્જનહાર એ આદ્ય છે. આદ્ય આ જગત નહોતું એના પહેલા એ સર્જનહાર એક જ હતા, બીજું કોઈ હતું જ નહીં. જગત નહોતું એના પહેલા એક આદ્ય શૂન્ય હતું, પણ શૂન્ય તો જડ છે. જ્યારે સર્જનહાર તો સજાણ જાણ વાળા છે, ચૈતન્ય ગતિ વાળા છે, ક્રિયાશક્તિ વાળા છે, પોતાના સંકલ્પથી વિધ ગતિ વાળું જગતનું સર્જન કરી શકે એવા સામર્થ્ય વાળા છે. એ આદ્ય છે. એટલું જ નહીં, આદ્ય તો શૂન્ય પણ આદ્યનું છે, પણ સક્રત પણ છે. પોતાના શુદ્ધ સંકલ્પથી જગતનું સર્જન કરે છે. જ્યારે શૂન્ય સર્જન નથી કરી શકતું. ઘણા શૂન્યવાદીની માન્યતા છે કે શૂન્યમાંથી સર્જન થયું છે. દુનિયામાં અનેક માન્યતાઓ છે જગત ઉત્પત્તિની, અને સર્જનહાર પ્રત્યેના પણ અનેક સિદ્ધાંતો છે. જે મહાન ઋષિમુનિઓ થયા એની માન્યતાઓ જુદી જુદી હતી, તો જુદી જુદી પરંપરાઓ શરૂ થઈ. જો એક જ માન્યતા હોત તો એક જ પરંપરા ચાલત. એટલે કોઈ સર્જનહારને અદ્વૈત માને છે, શુદ્ધાદ્વૈત માને છે, વિશિષ્ટાદ્વૈત માને છે. એટલે ભિન્ન ભિન્ન મત છે, સૂક્ષ્મ જ ભેદ હોય છે. એટલે કરુણાસાગર મહારાજ શ્રીએ સક્રત સિદ્ધાંતનું સ્થાપન કર્યું કે વિશ્વના સર્જનહાર સક્રત છે, એ અક્રત નથી. જે કશું ન કરી શકે એને અક્રત કહેવાય. તો બ્રહ્મ એ પ્રકાશ છે સર્જનહારનો, અને એ અક્રત છે. જ્યારે દુનિયા બ્રહ્મને પરમેશ્વર માને છે, પણ બ્રહ્મથી જગતનું સર્જન થતું નથી, કારણ કે અકર્તા છે, અક્રત છે, જ્યારે સર્જનહાર સક્રત છે. અને જગતની જેટલી પણ રચના છે, સગુણ જે દેખાય છે, બધું જ કર્તાનું કૃત છે. એ સર્જન કરી શકતું નથી. એ કૃત છે, કર્તાનું કરેલું છે. એટલે એમાંથી કોઈ સર્જનહાર હોઈ શકે નહીં. જે સગુણ દેખાય છે તે કર્તાનું કૃત છે, નિર્ગુણ એ બ્રહ્મ છે, એ અકૃત છે, અને સગુણ અને નિર્ગુણના જે કારણ રૂપી છે એ કર્તા એ સક્રત છે, જેમણે પોતાના સંકલ્પથી તત્વોનું સર્જન કર્યું, અને તત્વો દ્વારા ખટ વૃત્તિ દ્વારા એમણે શરીરોનું નિર્માણ કર્યું. એમાં સામાન્ય અંશના શરીરો છે, અંતરિક્ષની અંદર રહેલા જે દેવતાઓ છે એમના શરીરોનું એમણે નિર્માણ કર્યું, અને એ શરીરોની અંદર એ દેવતાઓ રહે છે, અને સામાન્ય શરીરોની અંદર આપણે સામાન્ય અંશો રહીએ છીએ. એ સામાન્ય શરીરો પાછા 84 લાખ પ્રકારના બનાવ્યા, અને એમાં મનુષ્યને પાછો પ્રધાન બનાવ્યો. પણ પ્રધાને છે ને કામ ખોટા કર્યા છે, એટલે પછી પ્રધાન પદ ઉપરથી એને ભ્રષ્ટ કરવામાં આવે છે. આજે જ દેશના પ્રધાનમંત્રી હોય, ખોટા કામ કરે, કૌભાંડ કરે તો શું થાય? એની સત્તા રહેતી. એમ આપણને માનવ જીવન મળ્યું છે, એ પ્રધાન છે, શ્રેષ્ઠ છે. જો સારા કામ નહીં કરીએ તો ફરી આ જન્મ મળવાનો, પછી ક્યાં જવું પડશે? પ્રજાની અંદર, 84 ની અંદર જવું પડશે. આ 84 લાખ શરીરો છે ને બધી પ્રજા છે, અને માનવ છે એ એનો પ્રધાન પ્રમુખ છે.
અત્યારે આપણને પ્રધાન પદ મળ્યું છે, આ કોઈ સામાન્ય નથી. જેમ વડાપ્રધાન બને ને એવું વડાપ્રધાનનું પદ આપણને આજે માનવ શરીર મળ્યું છે. જો સારી રીતે સંચાલન નહીં કરીએ, બીજા જીવોને દુખી કરીશું. પ્રધાનમંત્રી શું કરે કે બીજા જીવોને સુખી કરે. એમ આ મનુષ્ય જીવન પ્રધાન રૂપે રહી અને આપણે બધા જ જીવોને સુખ આપવાનું છે. પણ એની જગ્યાએ આપણા સુખ માટે અને આપણા જ સ્વાર્થ માટે આપણે બીજાને દુખી કરીશું, શોષણ કરીશું, તો આપણે સુખી થવાના. દેશના પ્રધાનમંત્રી જો પોતાના સ્વાર્થ માટે, પરિવાર માટે કૌભાંડ કરી અને પૈસા ભેગા કરે તો એને મળવાનું તો એમાંથી કશું જ નહીં, બધું છોડીને ચાલ્યા જ જવાના છે. પણ એ પ્રપંચ કરશે અને પ્રજાને દુખી કરશે તો એ પ્રધાન પદ ઉપર રહેવાના નથી અને પાછા એના કર્મો પણ એને ભોગવવા પડશે. પદ તો જશે, મનુષ્ય જીવન તો નહીં મળે, પણ કરેલા કર્મ પણ બીજા શરીરમાં જઈને ભોગવવા પડશે. એ ધ્યાનમાં રાખીને આપણે ભગવાનનું ભજન કરવાનું છે. તે સર્જનહાર સક્રત છે, એને 84 લાખ શરીર બનાવ્યા, દેવોના વિવિધ શરીર બનાવ્યા, કારણ કે એને અલગ અલગ સામર્થ્ય આપ્યું, ત્યારે તો બધી ક્રિયા કરે છે. શેષ મુનિ પૃથ્વીને ધારણ કરે છે તો એનું પણ એક દિવ્ય શરીર છે. સૂર્ય ને ચંદ્ર એનું કામ કરે છે તો એના પણ એક શરીર છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ પણ ઉત્પત્તિ, પાલન પોષણ અને પ્રલય કરે છે તો એમના પણ એક દૈવી ગતિના શરીરો છે. મેડક અને કુર્મદેવ પણ છે તો એના પણ વિશેષ ગતિના શરીરો છે. ત્યારે આ બ્રહ્માંડને એમણે ધારણ કર્યું છે. તો કર્તાએ આ જગતની રચના કરી છે, એમાં શરીરો જ બનાવ્યા છે એટલું નહીં, પણ શરીરમાં રહેલો જે ચૈતન્ય અંશ છે એ પણ પોતાની સજાતિનો બનાવેલો છે. પોતાની અંતર્વૃત્તિમાંથી એમણે અંશો ઉત્પન્ન કર્યા, એમાં સામાન્ય પણ કર્યા અને વિશેષ પણ કર્યા. કારણ કે આ જગત ચલાવવા માટે કોઈક વિશેષ અંશો પણ જોઈશે. આ સમાજ ચાલે છે એની અંદર બધા જો સરખા હોત તો એનું સંચાલન કોણ કરે? પણ સમાજની અંદર કેટલાય રાજાઓ થઈ ગયા છે, એનામાં કઈક વિશેષતા હોય છે. એવું નહીં ગમે તેને રાજા બનાવી દે. રાજાનો છોકરો પણ જો લાયક ના હોય ને તો પણ એ રાજા નથી બની શકતો. ભલે પરંપરા હોય પણ એ ભ્રષ્ટ થઈ જાય. યોગ્ય લાયક વ્યક્તિને જ રાજપદ મળે છે. એનામાં એટલી કુશળતા હોય છે, એનામાં એટલી શૂરવીરતા હોય છે. પ્રધાનમંત્રી ગમે તે ના બની જાય, એ તો એની લાયકાત પ્રાપ્ત કરીને બનતા હોય છે. આ ઘણા લોકો કાવા દાવા કરીને કોઈ પદ મેળવી લે છે, પરંતુ એ સફળ થતા નથી. એટલે સૃષ્ટિનું સંચાલન કરવા માટે માલિકે પ્રથમથી જ એવા વિશેષ અંશોનું સર્જન કર્યું અને એને વિશેષ પદ આપી દીધું હંમેશના માટે કે તમે આ સંચાલન કરજો. અને વિશેષ ગતિના જે દેવતાઓ છે એ આપણા માટે ઈશ્વર તુલ્ય છે, પણ સર્જનહાર તો ન્યારા છે. એટલે આપણે દેવોને પણ વંદના કરીએ છીએ. તો સર્જનહાર સક્રત છે, સ્વરાજ, પૂરા વિશ્વની અંદર એક જ માલિકનું રાજ છે. પછી ભલે દેવતાઓ કામ કરતા હોય પણ એના અંડરમાં કામ કરતા હોય છે. જેમ આપણા આખા દેશની અંદર આપણા વડાપ્રધાનનું સામ્રાજ્ય હોય, પણ એના નીચે બધા સાંસદો પણ હોય, ધારાસભ્યો પણ હોય, પછી દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ પણ હોય, પછી મુખ્યમંત્રીની નીચે પણ અનેક ડિપાર્ટમેન્ટ હોય છે. બધા જ ની પણ એક સત્તા હોય છે. તો એનું જેટલું કાર્યક્ષેત્ર હોય, તો જે જિલ્લાના કલેક્ટર હોય એનું એ વિસ્તારમાં કાર્ય હોય તો એની સત્તા હોય છે. પણ મૂળ સત્તા તો એક વડાપ્રધાનની હોય. એવી જ રીતે આ સમસ્ત બ્રહ્માંડમાં એક જ સર્જનહારનું રાજ છે, સ્વરાજ. બીજા કોઈનું આપેલું નથી. જ્યારે આ જગતની અંદર જે લોકો કામ કરે છે અલગ અલગ, એ સર્જનહારનું આપેલું રાજ છે. જેમ આપણા દેશની અંદર અલગ અલગ હોદ્દા ઉપર અધિકારીઓ કામ કરે છે, એ હોદ્દો એને મળેલો છે, એને એ સત્તા આપેલી છે, એ ત્યાંથી ટ્રાન્સફર પણ થઈ શકે છે. તો એવી જ રીતે સર્જનહારનું એક રાજ આખા વિશ્વમાં ચાલે છે. એને કોઈ આપેલું નથી, માટે સ્વરાજ છે. એનું પોતાનું છે, પોતાનું સામર્થ્ય છે. એ સમસ્ત
સૃષ્ટિને ઉત્પન્ન કરવાનું અને એને ચલાવવાનું, અને એનો કાયદો છે જે જેવું કર્મ કરે એવું એને ફળ મળે છે. પછી સામાન્ય અંશ હોય કે વિશેષ ગતિના દેવતાઓ હોય, એ પણ જો ખોટું કરે, ઘણીવાર કરેલું છે, દેવો પણ ઘણા ખોટા કાર્ય કરે છે, તો એને એનું ફળ ભોગવવું પડે છે. કેમ બંધ થઈ ગયું? લાઈટ ચાલુ છે થઈ ગયું. તો એનું ફળ એમને ભોગવવું પડે છે. પણ સર્જનહાર કોઈ કર્મ કરતા નથી, એ તો જગતથી ન્યારા રહી અને માત્ર ને માત્ર આ જગતનું અવલોકન કરે છે અને એનું ધ્યાન રાખે છે અને એનો આનંદ કરે છે. એને એટલું અદ્ભુત જગત બનાવ્યું છે કે જોઈને એને આનંદ થાય છે, કારણ કે આ જગત એનો પરિવાર છે. જે માતા પિતાનો પણ એક પરિવાર હોય છે. બાળકોને શા માટે જન્મ આપે છે? તો એ પણ એક માતા પિતાનો આનંદ હોય છે. પોતાના નાના નાના ભૂલકાઓ હોય, ભણીને મોટા થાય, સુખી થાય, એ જોઈને એને આનંદ આવે છે. ખોટું કરે તો દુઃખ પણ થાય છે. એ માતા પિતા એને સલાહ પણ આપે છે, પણ ન માને તો માતા પિતા કરે શું? એમ આ જગતની અંદર જે સારું કામ કરે છે ને, એને જોઈને ભગવાન પ્રસન્ન થાય છે. પણ ઘણા લોકો ખોટા કામ પણ કરે છે. એ ખોટા માર્ગેથી પાછા વાળવા માટે આ જગતની અંદર અનેક મહાપુરુષો પણ હોય છે, એને ઉપદેશ પણ આપે છે. અને ઘરની અંદર પણ વડીલો હોય છે, માતા પિતા હોય છે, એ પણ એમના બાળકોને સલાહ આપે છે. પણ છતાંય ન માને તો પછી બાળકો દુઃખી થાય છે. માતા પિતાને થોડું દુઃખ થાય, પણ પછી એ કશું કરી નથી શકતા. જેમ સર્જનહાર પણ એમના જ અંશો છે. એ ખોટું કામ કરે, એને સલાહ આપે, ન માને તો પછી એને જાતે દુઃખી થવું પડે છે. તો આ જગતની અંદર એક જ સર્જનહારનું રાજ છે. જેવું જે કર્મ કરે એવું એને ફળ ભોગવવું પડે છે. જ્યારે સર્જનહાર એ દુનિયાના ક્રિયાકર્મથી ન્યારા છે. એ તો બધાના સાક્ષી છે. કોઈ આ જગતમાં ખોટું કરે તો એનું ચાલે નહીં. ભલે કદાચ થોડા સમય માટે એનું સામ્રાજ્ય હોય ને ખોટું ચલાવી લે, પણ ખરેખર કુદરતના આગળ તો કોઈનું ખોટું ચાલવાનું નથી. આજે નહીં તો કાલે એનું પરિણામ આપણે ભોગવવું પડશે. એમ ધ્યાનમાં રાખીને જ હંમેશા ક્યારેય પણ કોઈ કારણથી આપણે ખોટું કરવું જોઈએ નહીં. કદાચ આપણા કોઈ પરિચિત હોય, સ્વજન હોય, તો પણ આપણા કર્મનું ફળ આપણે ભોગવવું જ પડે છે, આજે નહીં તો ભવિષ્યમાં. તો એના માટે આપણે કંઈ પણ બચાવ કરીશું, ખોટું કરીશું, હા બચાવ કરવો જોઈએ આપણા હોય એટલે, પણ ફરી એક સંકલ્પ કરવો જોઈએ કે ભવિષ્યમાં આવી ભૂલ આપણે નહીં કરીએ. એની ક્ષમા યાચના પણ કરવી જોઈએ. એના પાછળ કોઈ સત્કર્મ પણ કરવા જોઈએ, તો કદાચ એમાંથી આપણને રાહત મળે. હા, છૂટવાનો બધાને અધિકાર છે, પણ ક્ષમા યાચના કરવી જોઈએ. ઘણીવાર જેલની અંદર જે બધા કેદીઓ હોય ને, એને એવા હારા કર્મ કર્યા હોય ને એટલે એમને ત્યાં રાખવામાં આવ્યા હોય છે. પણ ત્યાં જેલમાં રહીને પણ ઘણીવાર ઘણા કેદીઓ સારું વર્તન કરતા હોય છે કે હવે પાપ તો કરી નાખ્યું અને સજા આપણને મળી ગઈ છે, પણ અહીંયા આપણે આપણી ફરજ પ્રમાણે કંઈક સારું કરીએ ને તો જે સજા મળી હોય ને એમાંથી રાહત મળતી હોય છે, તે લાભ હોય છે. પછી છૂટ્યા પછી પણ પાછું સારું કામ કરવું જોઈએ, નહીં તો પાછું ખોટું કરવાનું શરૂ કરી દે તો ફરી પાછી જેલ આવે છે. ઘણા લોકો સુધરતા જ નથી, આવીને પાછા એનો એ જ ધંધો કરે. હોશિયાર હોય પાછા બધું ખોટું કરવામાં, એટલે જલ્દી પાછા ના પકડાય, પણ લાંબા સમયે એનું જે કાર્યક્ષેત્ર વધે પછી એ પકડાતા હોય છે, ફરી પાછી એને સજા થતી હોય છે. અને અહીંયા તો કદાચ ઓછી સજા થઈ હોય તો પણ એના જે કર્મ હશે એની સજા તો એને ભોગવવી જ પડશે. એટલે વિશ્વના સર્જનહારનું જ રાજ છે, કરુણેશ છે. એમણે કરુણાઓ કરી છે આ જગતના ઉપર, અને દેવોને એક એક કરુણા આપી. બ્રહ્માંડના જે વિશેષ ગતિના દેવો છે એની કરુણાથી આપણે બધા સુખ પામીએ છીએ. અને આપણને દેખાય કે આ દેવોની કરુણા છે તો એ જ ઈશ્વર છે, પણ ખરેખર ઈશ્વરોને પણ કરુણા આપનાર સર્જનહાર એ જગતથી ન્યારા છે. એમનો સંદેશ લઈને કરુણાસાગર મહારાજ આ વિશ્વમાં આવ્યા છે. અને છેલ્લું વિશેષણ કૈવલ છે, જેમાં કોઈ વળ નથી, જેમાં કોઈ મળ નથી, અને જે નિર્મળ છે એ કૈવલ છે. બાકી કૈવલ કોઈ નામ નથી, પણ એ સર્જનહારની સ્થિતિ છે, એનું એક સંબોધન છે, અને માલિકને અંગીકૃત છે. શૂન્ય પણ કૈવલ શબ્દને અંગીકૃત છે,
પણ એની અંદર કોઈ ચેતના નથી. આપણે કદાચ શૂન્યને પ્રાર્થના કરીએ ને તો શૂન્ય સાંભળે નહીં, અને શૂન્ય તરફથી આપણને કોઈ લાભ પણ થાય. ઘરમાં કોઈ ના હોય ને શૂન્ય તો હોય જ ને, શૂન્ય તો બધે જ હોય. શૂન્યને તમે બોલાવો, એને કંઈ કહો તો તમને મદદ કરશે. પણ કોઈ વ્યક્તિ હોય ઘરમાં, એને તમે કંઈ પણ કહેશો એ સાંભળશે અને એ આપણને મદદ કરશે. એવી જ રીતે સર્જનહાર એ સજાણ જાણ છે, આપણી વાતને સાંભળે છે. જ્યારે બ્રહ્મ છે એ સાંભળતું નથી, અકર્તા છે અને આપણને કોઈ મદદ પણ કરતું નથી. બ્રહ્મની અંદર જે કંઈ આનંદ છે એ માલિકની ચેતનાનો આનંદ છે, એમની જાણનો આનંદ છે. અને એ માલિકનો સંદેશ લઈને પરમ ગુરુ આવ્યા છે કે જે સંદેશની અંદર આપણા સૌના સર્જનહાર એક છે. કદાચ આ જગતની અંદર ભિન્ન ભિન્ન દેશ છે, ભિન્ન ભિન્ન માન્યતાઓ છે, ભિન્ન ભિન્ન પરંપરાઓ છે, એમાં દરેક પોતાને જુદા જુદા ભગવાન માનતા હોય તો માન્યતા વસ્તુ અલગ છે. પણ કરુણા સાગરના જ્ઞાન પ્રમાણે, એના સિદ્ધાંત પ્રમાણે આ જગતમાં જેટલા પણ મનુષ્ય, પ્રાણી, પશુ, પંખી, જીવ માત્રના એક જ સર્જનહાર છે. અને એ આપણું સ્વરૂપ ઓળખાશે ને તો જે માલિકની ઓળખ થશે. અહીંયા માન્યતાઓ છે, અલગ અલગ છે. એ વાસ્તવિક સર્જનહાર નથી, અલગ અલગ. જે દેહધારી છે એવું એનું સ્વરૂપ જ નથી, પણ આત્માનું જે ચૈતન્ય સ્વરૂપ છે, જે આંખોથી દેખાતું નથી, એવા ચૈતન્ય સ્વરૂપ વાળા આપણું પણ સ્વરૂપ ચૈતન્ય અને માલિક પણ ચૈતન્ય સ્વરૂપ વાળા. પણ આપણે બધા જ અલ્પ છીએ. આ જગતમાં જેટલા પણ દેહધારી શરીર ધારણ કર્યો એ બધા અલ્પ છે, વિશેષ છે. જ્યારે સર્જનહાર એ સર્વજ્ઞ છે, આપણે અલ્પજ્ઞ છીએ. તો એ સામર્થ્ય વાળા છે, આપણે અલ્પ છીએ, એટલો ભેદ છે. તો એવા સર્જનહારની આપણે જે બોલાવીએ છીએ, આવી જય વિધિ લગભગ આપણને ઓછી જોવા મળશે, ક્યાંય નહીં જોવા મળે. તો પેલા સર્જનહારની જય, આદ્ય સકળ સ્વરાજ કરુણેશ કેવલ કરતા કી જય. તો આપણું અહોભાગ્ય કહેવાય કે આજે આપણે જે સાંભળીએ છીએ અને જયની અંદર આપણે વંદના કરીએ છીએ. આમાં શરમ કે સંકોચ રાખવાનું નહીં. આવું જો કાર્ય થઈ જશે ને તો ભગવાનના આશીર્વાદ મળી જશે. બીજી જે બોલાય છે શ્રી કૃષ્ણ સ્વામી મહારાજની જય. કૃષ્ણ સ્વામી મહારાજ એ કરુણાસાગર મહારાજના ગુરુ હતા. તો આ જગતની અંદર બીજી જે ગુરુ મહારાજની હોય છે, ગુરુનો મહિમા જગતમાં જગતની ઉત્પત્તિથી ચાલ્યો આવે છે. અને આ જગતમાં જેટલી પણ ધર્મની પરંપરાઓ છે ને, એ જ્યારે પણ સ્થાપના થઈ હોય, જે મહાપુરુષે સ્થાપના કરી હોય ત્યારથી શરૂ થઈ હોય. પરંતુ ગુરુ પરંપરા તો જગતની આદ્યની ચાલી આવે છે. એટલે જે ઋષિ મુનિએ ગુરુ પરંપરા સ્થાપિત કરી છે, ગુરુ પરંપરાની અંદર મહાન થયા છે, એમના પાછળ જે કોઈ મહાન થયા એ ગુરુ પરંપરામાં આવે છે. તો આજ સુધી જે કોઈ મહાન પરંપરાઓ ચાલે છે એ કોઈ ને કોઈ ગુરુ એ સ્થાપિત કરેલી છે. એના શિષ્ય દ્વારા એ પરંપરાનો પ્રવાહ ચાલ્યો આવે છે. જેમ કોઈ નદી ડુંગરમાંથી નીકળતી હોય ને જેમ ક્રમશઃ એનો પ્રવાહ ચાલ્યો જાય અને એ છેક સમુદ્ર સુધી મળતી હોય છે, એવી જ રીતે આ ગુરુ પરંપરા છે, મહાન પુરુષોએ સ્થાપેલી. અને એ ભિન્ન ભિન્ન મત હોય છે સમજણમાં, તો એ ભિન્ન ભિન્ન મતની પરંપરાઓ ચાલતી હોય છે. પણ આખર બધી ધર્મની પરંપરાઓ છે. એટલે સમાજની અંદર રહેલા જે દૂષણો છે એમાંથી એ બહાર કાઢવાનું કામ કરે છે. પછી સર્જનહાર કોણ છે એના બાબતમાં આગળ જતા જ્યારે સાધક જ્ઞાનથી જાગૃત થાય છે અને દરેક પરંપરાઓનો અભ્યાસ કરે છે તો એને ખ્યાલ આવે છે કે આ નદી અહીંથી નીકળી છે, આ નદી અહીંથી નીકળી છે. તો મૂળ સર્જનહાર કોણ છે એની સમજણ એને પ્રાપ્ત થશે. અને કદાચ આપણું સુકૃત હોય તો આપણને વધારે સમજણ ન હોય છતાં પણ આપણે પરમ ગુરુના શરણમાં આવી જઈએ તો સમજવાનું કે આપણું કોઈ સુકૃત છે એટલે આ પરંપરામાં આપણે જોડાયા છે. બધાને સમજણ હોય છે ને જોડાયા હોય છે એવું નહીં.
દરેક લોકોના સુકૃત પ્રમાણે, એમની સમજણ પ્રમાણે, એની માન્યતા પ્રમાણે એને પરંપરાઓ મળતી હોય છે. એ પરિવારની અંદર એનો જન્મ થતો હોય છે, એને સંસ્કાર મળતા હોય છે, અને એ માને કે આ જ ખરું છે. પણ જેમ એ સામાજિક જીવન માટે તો બરાબર જ છે બધી જ પરંપરાઓ, કારણ કે દરેક પરંપરાઓ આપણને સમાજની અંદર જીવન જીવતા શીખવાડે છે. પછી તો આપણે માલિકને જ્યારે પામવા હોય ત્યારે આપણે વિશેષ સાધના કરવી પડે, વિશેષ સંશોધન કરવું પડે છે. તો કરુણાસાગર મહારાજ તો આ જગતના ગુરુ છે. જ્ઞાન અને અનુભવ લઈને આવ્યા છે. એવું નહીં કે અનુભવ કરવા માટે કોઈ ગુરુ પાસે જ્ઞાન લઈ સાધના કરીને અનુભવ મેળવ્યો છે. એ તો જગત કરતાએ એના સાનિધ્યમાંથી મોકલ્યા છે અને સંપૂર્ણ અનુભવ લઈને આવ્યા છે. પરંતુ આ જગતની અંદર દરેક જીવને જ્ઞાન મેળવવા માટે અને અનુભવ કરવા માટે ગુરુના શરણમાં જવાની જરૂર છે. એટલે મહાન પુરુષ હોવા છતાંય દિવ્ય પરમ ગુરુ કરુણાસાગરે પોતાના શિર ઉપર ગુરુપદ ધારણ કરી અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી, જે જ્ઞાનનો સંપ્રદાય છે. ધર્મની અંદર જ્ઞાનનું મહત્વ છે, સંપ્રદાયની પરંપરા છે જ્ઞાનની. પહેલા તો તમે જ્ઞાન મેળવો, સત્યને સમજો. જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે. જ્ઞાન વગરનો ત્યાગ, વૈરાગ, જે ત્યાગ છે નપુંસક છે. એટલે કોઈ પણ ધર્મ હોય પેલું જ્ઞાન જોઈએ, એના માટે ગુરુ જોઈએ. તો ગુરુના શરણમાં જઈ આપણે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો અહીંયા પરમ ગુરુની આ જ્ઞાન સંપ્રદાયની પરંપરા છે અને એના માધ્યમથી આપણે એ જ્ઞાનને ગ્રહણ કરવાનું અને સર્જનહારને ઓળખવાના છે અને એને પામવા માટે જ આ માનવ જીવન મળ્યું છે. એવું નહીં કે માત્ર આપણે ધર્મ પાડીએ તો દીવાબત્તી કરીને આપણું કામ પૂરું થઈ જાય. ના, તો આપણા ઘરમાં શાંતિ રહેતી નથી અને આ જીવન પૂરું થયા પછી પણ આપણે જન્મ મરણના ચક્રમાં ફરીને દુઃખી થવું પડે છે. તો આ 84 લાખ પ્રકારના શરીરોનું જો દુઃખ છે એને જોઈએ તો આપણને એમ થાય કે આ માનવ જીવન મળ્યું છે તો આ જીવનમાં ભલે થોડું કષ્ટ વેઠવું પડે, પણ સેવા સમરણ અને ધ્યાન કરી અને આપણે ભગવાનનું ભજન કરવું છે. તો કૃષ્ણ સ્વામી મહારાજ એક રામાનંદી હતા, પરંતુ મહાન પુરુષ હતા અને તપસ્વી પુરુષ હતા. કરુણાસાગર મહારાજ શ્રી તો સર્વજ્ઞ ગતિએ નિહાળીને એ કૃષ્ણ સ્વામી મહારાજને ગુરુ કર્યા હતા. એટલે રામાનંદી જે સાધુની પરંપરા હોય તો જ્ઞાન સંપ્રદાયની જે સાધુ પરંપરા છે એના આચારના નિયમો જે છે, આચરણના નિયમો, એ પરંપરાગત હોય છે. પરમ ગુરુને યોગ્ય લાગ્યું એટલે એ પરંપરાની અંદર એમણે કૃષ્ણ સ્વામી મહારાજને ગુરુ કરી દીક્ષા લઈ અને પછી પોતાનો જે અનુભવનો મત હતો એ સ્વતંત્ર રીતે એમણે સ્થાપિત કર્યો. નહીં તો ખરેખર ગુરુ કરીએ તો ગુરુનો જે મત હોય એને આગળ ચલાવવો પડે, અગર તો એની માન્યતા આવે. પણ ના, ગુરુ પરંપરાનો આદર કરી, ગુરુ કરી અને ગુરુ મહારાજ પાસેથી અનુમતિ લઈ અને પોતાનો જે અનુભવ છે એ સિદ્ધાંતની એમણે સ્થાપના કરી છે. નહીં તો એમ કે ગુરુના કયા પ્રમાણે ન ચાલે, ગુરુ પરંપરા પ્રમાણે ન ચાલે તો ગુરુદ્રોહી બની જાય. પણ ના, અહીંયા તો કૃષ્ણ સ્વામી મહારાજ તો એમના સાનિધ્યમાં આવેલ દિવ્ય પરમ ગુરુને જોયે છે કે આ તો કોઈ દિવ્ય પુરુષ છે અને દિવ્ય કાર્ય કરવા માટે આવ્યા છે. જે કૃષ્ણ સ્વામી મહારાજના અનુભવની બહારની વસ્તુ હતી. એટલે એમણે તો એમને દીક્ષા આપી અને કૃષ્ણ સ્વામી મહારાજનું સદભાગ્ય કહેવાય કે આવા દિવ્ય પુરુષ ના ગુરુ થવાનું સૌભાગ્ય મળે. એટલે દિવ્ય પુરુષ હોય છે એ આ જગતની અંદર દિવ્ય કાર્ય કરવા માટે પણ સ્વતંત્ર હોય છે. તમે જો સારું કામ કરો ને તો માતા પિતાને પૂછવાની જરૂર નથી તમારે. ભાઈ સારું કામ કરવાનું કઈ પૂછવાની જરૂર ખરી? તો કરી શકો છો તમે. માતા પિતાએ કર્યું એના કરતા પણ તમારે વધારે સારું કામ કરવું હોય, તમને કોઈ પ્રેરણા થાય તો તમે કરી શકો છો. એમ કૃષ્ણ સ્વામી મહારાજ ગુરુ હોવા છતાંય કરુણાસાગર મહારાજ શ્રીએ વિશેષ અનુભવ લઈને આ જગતમાં વિશેષ કાર્ય કર્યું છે.
એમની જય આ પરંપરામાં હંમેશા બોલાશે. એટલે બધાના માટે પ્રેરણા છે કે આપણે જે કોઈ ગુરુ કર્યા હોય, આપણે જેમાં વિશ્વાસ હોય એ ગુરુ મહારાજનો આપણે આદર કરવો જોઈએ. અને પછી જે બોલાય છે કરુણા સાગર મહારાજ, જે કરુણાના અવતાર છે, જેમની કરુણાથી આપણને જગત કરતાનું જ્ઞાન મળ્યું છે, જેમની કરુણાથી આપણને દીક્ષા પ્રાપ્ત થઈ છે, જેની કરુણાથી આપણે એમની ભક્તિ કરી અને મુક્તિ મેળવી અને સર્જનહારની પ્રાપ્તિ કરીએ છીએ. કરુણા મોક્ષ કૈવલ્યપતિ પાવે અંશ અનંત ભવપારા. એની કરુણાથી અનેક અંશો એમના શરણમાં આવીને ભવપાર થઈ ગયા અને જેટલા આવશે એટલા પણ ભવપાર થઈ અને વિશ્વના જે સર્જનહાર છે એ કૈવલ્યપતિને પ્રાપ્ત કરી એ અખંડ ધામમાં અખંડ નિવાસ કરશે. કારણ કે આપણું જે ઘર છે ને એ તો કૈવલ્યનું જે સ્થાન છે એ જ આપણું ઘર છે. તો એ નહીં મળે ત્યાં સુધી આ સંસારમાં ફર્યા કરવાનું છે. તો અખંડ ધામ એક છે, કૈવલ્ય ધામ. એનો સંદેશ લઈને પરમ ગુરુ આવ્યા છે. એમની આપણે જય બોલાવીએ છીએ અને આ નારણદાસજી મહારાજ શ્રી પણ એમના ચરણોમાં વંદના કરે છે. કૃષ્ણ સ્વામી મહારાજ પરમ ગુરુની જય પછી એમની પરંપરાગત જે આચાર્યો થયા શિષ્ય પરંપરા પ્રમાણે પાછળ બધાની જય બોલાય છે. અને એ પૂરી થાય પછી બોલાય છે સર્વ સંતન કી જય. કે આ જગતમાં જેટલા પણ મહાન પુરુષો થયા છે, આપણે એકનું નામ લઈએ ને તો એમ થાય કે એકની જે બોલાવી બીજાની ના બોલાવી. આપણી પરંપરા બધાનો આદર કરે છે કે જેટલા મહાન પુરુષો છે, સંતો છે, એ બધાની જય. અને આ જગતમાં સર્જનહારે જેટલા દેવોનું સર્જન કર્યું છે એમાં એક પણ રહી ના જાય એટલે સબ દેવન કી જય. પછી પરંપરા અનુસાર જ્ઞાન સંપ્રદાયની જય, ગુરુ ગાદી સારસાપુરીની. કારણ કે ગુરુ મહારાજે જ્યાં નિવાસ કર્યો છે, જે ગાદીની સ્થાપના કરી છે એ સંપ્રદાય અને ગાદીની પણ જે બોલાય છે. અને અંતે કૈવલ્ય ધામની જય, જે ધામમાંથી ગુરુ મહારાજ આવ્યા છે, જે ધામની અંદર સર્જનહાર નિવાસ કરે છે અને જે ધામમાં આપણે જવાનું છે. આપણા બધાનું એક જ ઘર છે. કદાચ આજે જુદા જુદા ઘર છે, આપણા જુદા જુદા સંપ્રદાય પણ હશે, પણ એક દિવસ ભેગા થઈશું ને ત્યારે કહેજો કે ના આ વાત થઈ હતી અહીંયા ખેરોલીમાં વાત થઈ હતી, એ યાદ કરજો પછી કે ના આપણે હવે ભેગા થયા ખરા, આજે અહીં થયા છીએ. પછી તો પાછા જુદા પડવાના. બધાના ઘર જુદા છે, બધાના ધર્મ પણ કદાચ જુદા હોય, એટલે જુદી જુદી માન્યતાઓ હોય, એટલે જુદી જુદી ગાડીમાં બેઠા હોય તો જુદા જુદા સ્ટેશને જવાના. ત્યાંથી પછી આગળની યાત્રા જે કરો તે. પણ એક દિવસ આપણે બધા એક કૈવલના છીએ ને કૈવલ ધામ આપણા બધાનું એક ઘર છે. અલગ અલગ ઘર હોય ત્યાં બધા ભેગા નહીં થાય. જોજો, જે ઘર અલગ છે ત્યાં બધા ભેગા નહીં થાય, કારણ બધાની માન્યતાઓ જુદી જુદી છે. પણ એક જે આપણું કૈવલ ધામ છે, એક દિવસ આપણે બધા ત્યાં ભેગા થઈશું. તો આ પ્રકારની જે વિધિ છે એમાં આપણે આખા બ્રહ્માંડનો આદર કરીએ છીએ, જીવ માત્રનો આદર કરીએ છીએ. અહીંયા નારણદાસજી મહારાજ શ્રી ગુરુના ચરણમાં વંદના કરે છે. એ પરમ ગુરુ એમના ગુરુ છે, તો એ પરમ ગુરુને વંદના કરે છે. પણ એ લખ્યું છે ઓમ વંદુ પ્રથમ વંદુ ગુરુ સત સ્વામી. તો પ્રથમ વંદુ ગુરુ, ગુરુને વંદન કરું છું, મારા ગુરુ છે, પરમ ગુરુ છે, કે આખા વિશ્વ માટે વંદનીય છે, જગત ગુરુ છે. અત્યારે જગત ગુરુના પદ હોય છે અલગ અલગ સમાજ માટે, પણ કરુણાસાગર મહારાજ છે સમસ્ત જગતના ગુરુ છે, ગતિ સ્વરૂપે. જગતમાં જે જગત ગુરુઓ છે એ ઋષિમુનિઓની સ્થાપનાઓ છે, એ સમાજના કાર્ય માટે હોય છે. પરંતુ કરુણાસાગર મહારાજનું જે જગત ગુરુનું પદ છે એ સમસ્ત જગતના માથે ગતિ સ્વરૂપે રહેલું છે. જે ગતિ દ્વારા જ જગત કામ કરી રહ્યું છે, ગતિ કરી રહ્યું છે, કાર્ય કરી રહ્યું છે. જેની ગતિ વગર કોઈનાથી કોઈ કાર્ય થઈ શકતું નથી. એ ગતિ જે છે જીવન છે. સોહંગ પ્રણવ એ બધાનું જીવન છે. સોહંગ સ્વરૂપ એ કરુણાસાગર મહારાજનું સ્વરૂપ છે અને એ છે જગત ગુરુ. એ ગતિમાં જ્યારે આપણી એકતા થાય ત્યારે આપણને કૈવલના દર્શન થાય છે.
અને કૈવલનો એ પ્રકાશ છે સોહંગ બ્રહ્મ, બ્રહ્મરૂપી પ્રકાશની અંદર કૈવલ કર્તાની જે સર્વજ્ઞ ગતિરૂપી જાણ છે એ વ્યાપક થઈ છે. એ જ સોહંગ સ્વરૂપ કરુણાસાગર મહારાજનું છે. એટલે કૈવલ કર્તા અને પરમ ગુરુનું સોહંગ સ્વરૂપ એ ગતિએ એકમેક છે, એ જુદા નથી. અને સોહંગ રૂપી પ્રણવ સમસ્ત બ્રહ્માંડનું જીવન છે, બધાની અંદર વ્યાપક છે, એટલે પરમેશ્વરને વ્યાપક માને છે. પણ એ વ્યાપકના એક કારણ રૂપી અમાપક જે સર્જનહાર છે એને આ જગતમાં કોઈ જાણતું નથી. એટલે પરમ ગુરુ કરુણાસાગર એ વ્યાપકના કારણ રૂપી અમાપક જે કૈવલ છે એનો સંદેશ લઈને આવ્યા છે. તેવા પરમ ગુરુના ચરણમાં વંદના કરે છે. અને આ નારણદાસજી મહારાજ શ્રી ગુરુ પદનો આદર કરે છે. હું ગુરુના ચરણમાં વંદન કરું છું. એટલે આ જગતની અંદર જેટલી પણ ગુરુ પરંપરાઓ છે બધી મહાન છે અને એને આપણે પ્રણામ કરવા જોઈએ. તો માતા પિતા એ પણ ગુરુ છે. એ આપણને ઘણું બધું જ્ઞાન આપે છે, આપણા પણ ઘણો બધો ઉપકાર કરે છે. કારણ કે માતા પિતાનું જે સ્વભાવ અને એનું કાર્ય છે ને એ જ ગુરુનું કાર્ય છે. અને જો માતા પિતા એમના બાળકો માટે એ કાર્ય ન કરે તો એ ગુરુ સ્થાને નથી. જેમ પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ હતા, તો એના પિતા હતા પણ એ ગુરુ સ્થાને નથી. કેમ? તો કે એને મારવાના ષડયંત્રો કર્યા હતા. કોઈ મા બાપ એમના દીકરાને મારવાનું ષડયંત્ર કરે ખરા? એ તો હંમેશા એ ભૂલો કરે ને તો પણ એને સુધારવા પ્રયત્ન કરે છે, એને છોડાવવા પ્રયત્ન કરે છે, પોતે કષ્ટ સહન કરીને એને સુખ આપે છે. એટલે ગુરુ છે એ સુધારવાનું કામ કરે છે, એની સુરક્ષાનું કામ કરે છે, એને સુખી કરવાનું કામ કરે છે. એટલે અહીંયા જેટલા પણ ગુરુપદ પરંપરાઓ છે, ગુરુપદ છે, એને આપણે વંદન કરીએ છીએ. અને આ જગતની અંદર ગુરુપદ વંદનીય છે એટલે વંદન કરવા જોઈએ. પ્રથમ વંદુ ગુરુ સત સ્વામી. આ ગુરુ કેવા છે એનું આપણને દર્શન કરાવે છે. નારણદાસજી મહારાજ શ્રી ગુરુના ચરણમાં વંદના કરે છે. એ માત્ર ગુરુ કહીને જ નહીં, પણ એ ગુરુ કોણ છે એની ઓળખાણ પણ કરાવે છે. અને વંદન કરવાનો ભાવ પણ એમાં પ્રગટ થાય છે. ગુરુનું પણ દર્શન થશે અને શિષ્યના ભાવનું પણ દર્શન થશે. એટલે આપણને આ સ્તુતિઓમાંથી આ પ્રેરણા મળતી હોય છે. આપણી અંદર ગુરુ પ્રત્યેની ભાવનાઓ પ્રગટ થતી હોય છે. અને ગુરુનું વાસ્તવિક દર્શન આપણને આ સ્તુતિઓ દ્વારા થતું હોય છે. કારણ કે નારણદાસજી મહારાજ શ્રીએ એમની હયાતીની અંદર પરમ ગુરુના સાનિધ્યમાં રહી એની ભક્તિ કરી અને પરમ ગુરુના સ્વરૂપના દર્શન કર્યા અને જે અનુભવ કર્યો એ અનુભવ એમણે આ સ્તુતિઓની અંદર મૂક્યો છે. આ સ્તુતિઓ કોઈ સામાન્ય નથી હોતી, પણ રોજ આપણે નિયમથી સ્તુતિ કરીએ તો ધીમે 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 આ સ્તુતિમાં રહેલું જ્ઞાન, એનો જે પ્રકાશ છે આપણા ઘટની અંદર પ્રકાશિત થશે. એટલે પહેલા તો આપણને સ્તુતિ આવડી જાય, પછી ધીમે ધીમે એના શબ્દોની આપણને સમજણ પડે, એમ એમ આપણા હૃદયની અંદર એનો પ્રકાશ થાય છે અને પછી ભાવનાત્મક જોડાણ થાય છે. તો પ્રથમ વંદુ ગુરુ સત સ્વામી, જે સત્યના સ્વામી છે. સત આ જગતની અંદર જેટલા પણ શરીરો છે એની અંદર રહેલા જે અંશો છે ને સત છે, એ સનાતન છે. આપણા બધાનું સ્વરૂપ સત્ય છે, જે શાશ્વત છે, જેનો ક્યારે નાશ થતો નથી. આ શરીરનો નાશ થઈ જશે, જે ઘરમાં રહીએ છીએ બધું જ એક દિવસ નાશ થઈ જશે. આ કાયમ રહેવા વાળું નથી. 25, 50 ને 100 વર્ષે આ સૃષ્ટિ બદલાતી જ રહે છે. આ મકાનોનું અસ્તિત્વ કેટલું? 25, 50 કે 100 વર્ષ પછી મકાનો બદલવાના છે. રાજાશાહી હતી એના ખંડેરો આજે પણ આપણે જોવા જઈએ છે, એનું અસ્તિત્વ રહ્યું નહીં. પછી નવા મકાનો થયા, એ પણ 100 વર્ષ રહે છે, 200 કે કોઈ 500 વર્ષ રહે. કદાચ જૂના મંદિરો છે 500, 700 વર્ષના,
એ પણ જીર્ણ થાય છે, જીર્ણોદ્ધાર થાય છે, તો બદલાતા રહે છે. કદાચ એ મંદિરોની અંદર એક ખૂબ વિશેષ ધર્મની ઉર્જા છે, એટલે લાંબો સમય સુધી જે સ્થાપનાઓ છે એનું અસ્તિત્વ રહેતું હોય છે. પણ લાંબા ગાળે તો એ પણ બદલાય છે. જ્યારે યુગ બદલાય ને ત્યારે એમાં પણ પરિવર્તન આવતા હોય છે. પણ દરેક ઘાટમાં રહેલો જે ચૈતન અંશ છે એ તો ગમે ત્યાં વિચરણ કરે એનો એ જ રહેવાનો છે. તો ખરેખર આપણે આ શરીરમાં આવ્યા છીએ, તો આ શરીરમાં આવ્યા એના પહેલા ક્યાં હતા? કોઈ દિવસ વિચારીએ છે કે આ શરીરમાં હતા એના પહેલા ક્યાં હતા? કયું શરીર ધારણ કર્યું હતું? એ તો ખબર જ નથી. અને આ શરીર છૂટી જશે પછી ક્યાં જઈશું? તો એની પણ આપણને બહુ લાંબી ખબર નથી. કારણ કે આપણે આ શરીરમાં છીએ તો આ શરીરમાં જ આપણે પોતાને જાણતા નથી. તો પછી ગયા જન્મની ને આગલા જન્મની શું ખબર પડે? તો જરૂર છે આ જ જન્મની અંદર આ શરીરમાં આપણે કેવા છીએ, કોણ છીએ, એને જો થોડા પણ જાણીએ તો આગલા જન્મમાં ક્યાં જઈશું એનો સંકેત થશે. જો માણસ માનવતાનું જીવન જીવશે ને તો ચોક્કસ એને માનવ જીવન મળશે. પશુનું જીવન જીવશે તો પશુ થશે. સ્થાવર જેવું જીવન જીવશે તો સ્થાવરમાં જશે. પણ જ્યારે એને પોતાના સ્વરૂપની સંપૂર્ણ જાણ થશે કે હું કૈવલ્યનો અંશ છું, ચૈતન, ત્યારે આ શરીર છૂટશે, તમને કોઈ ફરક નહીં પડે. કારણ કે શરીર તો ક્ષણભંગુર છે, એમાં તો એનો કોઈ મોહ જ નથી રહેતો. આ શરીર તો એક સારા કાર્ય માટે મળ્યું છે, પણ માણસ તો સારા કામ કરવાને બદલે એના મોહમાં જ ફસાઈ જતો હોય છે. શરીર સુખમાં જ ફસાઈ જતો હોય છે. શરીરની વ્યવસ્થા તો માત્ર થોડી જોઈએ, અને જ્યારે માણસ પોતાના સ્વરૂપને ઓળખે ને ત્યારે એને કોઈ સગવડની જરૂર નથી પડતી. કરુણાસાગર મહારાજના શિષ્ય રઘુરામ મહારાજ હતા. એમણે યોગ સાધના કરી તો એની બધી જ સુવિધાઓ છૂટી ગઈ. એને કોઈની જરૂર જ નથી પડતી. કારણ કે સુવિધાઓ ન હોવા છતાંય પણ એ પ્રસન્ન રહી શકે છે. અને આ સુવિધાઓ કરતા પણ સારું સુખ એને પ્રાપ્ત થયું છે. સુવિધાઓ તો ઘડીક સુખ આપશે ને પછી દુખી પણ કરશે. જેટલી સુવિધાને આધીન થઈશું, પરાધીન થઈશું, એની ગુલામી કરીશું, એટલા જ આપણે દુખી થવું પડશે. એટલે સુવિધાનો ઉપયોગ પણ આપણે સ્વાધીન રહીને કરવાનો. ગરમી છે, એસી ચલાવવું છે તો ચલાવો એવી રીતે કે ન હોય તો પણ દુઃખ ન થાય. નહીં તો લોકો છે ને એસી હોય ને બહુ ઠંડુ કરી દે, પછી ગોદડું ઓઢીને સુઈ જાય. એટલે આટલું બધું ઠંડુ કરવાની ક્યાં જરૂર છે? બહારની ગરમી છે એના કરતા થોડું ટેમ્પરેચર ઓછું થાય એટલું જ ચલાવવું જોઈએ. બહારની ગરમી 40 હોય, 35 હોય તો આપણે 30 ઉપર જ ચલાવવું જોઈએ. પણ બધા લોકો 25 ને 20 ને 22 એમ ચલાવતા હોય. એટલી બધી ઠંડી મળે ને મજા આવી જાય, પણ બહાર નીકળે ને તો જેમ પેલું ફૂલ ચીમડાઈ જાય ને એમ ચીમડાઈ જાય અને દુખી થઈ જાય. એટલે દરેક સાધનોનો ઉપયોગ આપણે સમજીને કરવો જોઈએ કે આ વસ્તુ કાયમ રહેવાની નથી. કાયમ આપણે એસીમાં બેસી રહેવાના નથી. કે કાયમ કોઈ સગવડ આપણા માટે આપણી સાથે રહેવાની નથી. ગાડી મળી હોય તો ગાડીમાં બેસીએ, પણ ક્યારે ગાડી જતી રહે કશું કહેવાય નહીં. ઘરમાં લાડી મળી છે તો એમ જ જીવવાનું કે ક્યારે જાય કશું કહેવાય? અત્યારે તો એવું જ છે બધું. એટલે સંબંધો માનો કે કદાચ તમે સારી રીતે જીવો તો બીજી કોઈ સમસ્યા ના થાય તો સંબંધ રહેતો હોય છે. પણ મૃત્યુ થાય ત્યારે તો છોડવું પડે છે ને. તો કોનું મૃત્યુ ક્યારે થશે ખબર છે ભાઈ? એમ સમજીને આપણે જીવનમાં ગમે ત્યારે ગમે તે પ્રસંગ આવે આપણને કોઈ દુઃખ ન થાય. આપણે શાશ્વત છીએ, એ તો છીએ. આપણી સાથે જે પરિવાર જોડાયેલો છે એ પણ શાશ્વત છે, તો એ પણ સદાય રહેવા વાળો છે. તો એની સાથે આપણે પ્રેમ જોડવાનો છે, એમના શરીર સાથે નહીં, શરીરની સુવિધાઓ સાથે નહીં. તો આપણે ધાર્મિક ક્રિયા કરીએ, સત્ય ક્રિયા કરીએ તો એમાં સુખ મળશે પરિવારને. સગવડ જેટલી મળે તેટલી એનો વિવેકથી આપણે ઉપયોગ કરવાનો. રાજા મહારાજાઓ પણ હતા. કોઈ રાજા હોય ને તો એના પ્રમાણે એની વ્યવસ્થા હોય છે. તો રાજાનું કાર્ય કરવાનું હોય એ પ્રમાણે કામ કરવું જોઈએ. કોઈ ગામના સરપંચ હોય તો એની પાસે વધારે સુવિધા હોય, કદાચ ગાડી હોય તો હોય. કેમ? તો કે એને ગામ આખાનું કામ કરવાનું હોય તો ક્યાંય પણ જવાનું હોય તો સાધનની જરૂર પડે, વ્યવસ્થાની જરૂર પડે, એને સારો મોબાઈલની જરૂર પડે તો એ વાપરે.
પણ જેને કશું જ ના કરવાનું હોય એ ખોટા મોંઘા મોબાઈલ લઈને બધું પોતાનો સમય બરબાદ કરે અને સમજણ ના હોય તો ખોટા માર્ગે પણ ચડી જાય છે લોકો. તો જેટલી આપણે જરૂરિયાત હોય એવું સાધન વાપરવું જોઈએ, જેવી આપણી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે વ્યવસ્થા કરવી જોઈએ અને એમાં ખુશ રહેવું જોઈએ. પણ કોઈ પણ વ્યવસ્થાની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ભગવાનનું ભજન કરીને ખુશ રહેવું જોઈએ, સારું કામ કરીને ખુશ રહેવું જોઈએ. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુના ચરણમાં વંદના કરે છે કે સતના સ્વામી છે, જેટલા પણ અંશો છે સત્ય સ્વરૂપ છે, બધાના સ્વામી છે, જીવન દાતા છે અને સત્ય સર્જનહારના આપણે બધા અંશ છીએ એની ઓળખાણ કરાવે છે. માટે સત્યના સ્વામી છે. જે સત્યને આપણે ભૂલી ગયા છીએ, આ જગતના સર્જનહાર એ પણ સત છે. એટલે તમને કહ્યું ને સત કૈવલ સાહેબ. જે સત છે, અખંડ છે, જે આપણને બધાને જીવન આપી રહ્યા છે, કૈવલ છે, જેનામાં કોઈ વળ નથી, જેમાં કોઈ મળ નથી, જે નિર્મળ છે, અને સાહેબ એ તો બધાના સ્વામી છે. જેમણે જગતનું સર્જન કર્યું છે એ બધાના સાહેબ છે, એના કોઈ સાહેબ નહીં. એ જ એક સત સાહેબ છે. તે સતનો સંદેશ લઈને પરમ ગુરુ આવ્યા છે. એ સત્યના સ્વામી છે. સકલ ગુણ ગતિ સાગરમ. આ જગતની અંદર જેટલા પણ ગુણ છે ને એ બધા જ ગુણો ગુરુની અંદર સમાયેલા છે. જેમ બધી જ નદીઓ સમુદ્રની અંદર સમાઈ જાય છે એમ ગુરુ એ ગુણના સાગર છે, જેમાં કોઈ અવગુણ નથી. એવા કરુણા સાગર એ કરુણાના સાગર છે, સકલ ગુણોના સાગર. જગતની અંદર જેટલી પણ કરુણાઓ છે એ બધી જ કરુણાઓ રૂપી ગુણના સાગર એ કરુણા સાગર છે અને નવ બુદ્ધિના સાગર છે. જગતની અંદર તો એક જ બુદ્ધિ છે અને એ પણ પૂર્ણ તો કોઈની પાસે નથી. જ્યારે કરુણા સાગર નવ બુદ્ધિ લઈને આવ્યા છે એટલે પણ સકલ ગુણના સાગર છે. તા ચરણ રજ લઈ ધરુ સિર પર. એવા કરુણાના સાગર, સકલ ગુણોના સાગર, સત્યના જે સ્વામી છે એવા કરુણા સાગરના ચરણ કમળની રજ આપણે લઈ અને આપણા માથા ઉપર ચડાવવાની છે. પ્રણામ કરીએ, પગે લાગીએ ત્યારે શું કરીએ છીએ? વાંકા વળીએ છીએ અને ચરણનો સ્પર્શ કરીએ છીએ અને ચરણનો સ્પર્શ કરીને આપણા માથા ઉપર આપણે ચડાવીએ છીએ. તો ચરણનો સ્પર્શ કરીએ એટલે સ્વાભાવિક છે ચરણમાં રજ તો હોય. અમે ચરણ તો જમીનથી નજીક હોય ને એટલે રજ ઉડે તો ચરણ ઉપર તો પડી જ હોય. તો આપણા જે કોઈ વડીલ હોય એને આપણે ચરણ સ્પર્શ કરીએ એટલે એની આપણી રજ સામાન્ય તો આપણા હાથે ચોટી જ જાય. તો આપણે આંખોએ લગાડીએ અને માથા ઉપર ચડાવીએ તો એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે કે જે મહાન પુરુષ દિવ્ય છે, એ મહાન છે, એમના ચરણની રજ પણ મહાન હોય છે. એ પવિત્ર છે તો એમના ચરણમાં રહેલી રજ પણ પવિત્ર થઈ જાય છે. તો આપણે એના દિવ્ય ચરણનો સ્પર્શ કરીએ છીએ તો એની પવિત્રતા આપણને સ્પર્શે છે અને સાથે સાથે એની જે રજ છે એ પવિત્ર રજ એ પણ આપણી આંખોને પાવન કરે છે કે જેથી આપણી દ્રષ્ટિ પણ પવિત્ર બની જાય અને આપણા શિર ઉપર ચડાવીએ છીએ તો આપણું મસ્તિષ્ક પણ પવિત્ર બની જાય. તો ચરણ રજ એ પવિત્ર રજ આપણા જીવનને પવિત્ર બનાવે છે. એટલે પૂજન કરીએ છીએ એમાં ચંદન હોય છે પણ અહીંયા જયારે પ્રણામ કરીએ ને તો એ જ રજથી જ આપણને આશીર્વાદ મળી જાય છે. પૂજન કરીએ તો ચંદન પણ આપણે પૂજન કરી અને આપણે આંખો પર લગાડીએ અને પ્રણામ કરીએ છીએ. નારણદાસજી મહારાજ શ્રી ભાવનાથી પરમ ગુરુના ચરણનો સ્પર્શ કરી એમના ચરણની રજ
એ પોતાના શિર ઉપર ચડાવે છે. તે પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દરેક મહાપુરુષે ગુરુ મહારાજના ચરણ રજનો મહિમા ગાયો છે. એ રજ તો રજ હોય છે, આમ ગણે તો સામાન્ય, પણ જો ગુરુ મહારાજના ચરણમાં લાગી જાય ને તો એનો મહિમા અપરંપાર બની જાય છે. એ રજ આપણા જીવનને પાવન કરનારી બની જાય છે. પછી રજ કોઈ સામાન્ય રહેતી નથી. નહીં તો રજ આપણા ઉપર ઉડી હોય તો આપણે ખંખેરી નાખીએ, પણ ગુરુ મહારાજના ચરણની રજ તો આપણા જીવનને પાવન કરી દે છે. તો સૌ પ્રથમ ગુરુના ચરણમાં પ્રણામ કરવાના આ સંસ્કાર છે, અને એમના ચરણની રજ શિર ઉપર ચડાવવાનો મહિમા છે. તો આ જગતની અંદર દરેક મહાપુરુષે ગુરુનો મહિમા ગાયો છે, એના ચરણ રજનો પણ મહિમા છે. એ રીતે આપણે ગુરુના ચરણમાં પ્રણામ કરીએ, વંદના કરીએ અને આશીર્વાદ પ્રાપ્ત કરીએ. ઘરમાં વડીલો હોય છે ને, એને પણ આપણે પગે લાગવું જોઈએ. પણ નવા નવા લગ્ન કર્યા હોય ને, એક દિવસ લાગે, પછી તો ખબર છે રોજ ના લગાય, નહીં તો પછી લડાય નહીં. ખરેખર રોજ જો પ્રણામ કરો ને તો ઘરની અંદર એમના આશીર્વાદથી તમારો પરિવાર સુખી રહે. પછી માતા પિતાને તમે ઊંચા સ્વરે તો ના જ કહી શકો, કારણ કે તમારે પ્રણામ કરવાના છે. તે વિવેક રહેશે. પણ અત્યારે તો મન ફાવે એમ બોલવું હોય, પછી અગર તો બોલી જાય પછી પગે લાગવા જવું હોય તો ના પાડે કે કેમ પગે લાગવું. આ બધું રોકી દેતું હોય છે આપણને. પ્રણામ કરવાનો સંકલ્પ આપણે કરીએ કે ગમે તે થઈ ગયું હોય પણ પ્રણામ કરીશું ને તો આપણી ભૂલ આપણને સમજાશે અને એમાં સુધારો થશે, અને વડીલોના આશીર્વાદથી આપણે સુખી થઈશું. નહીં તો આજના જ કર્મ ભલે ગમે તેની સાથે કરીએ, એ જ ભવિષ્યમાં આપણા માટે આવીને ઉભા રહેશે. એટલે અહીંયા નારદાજી મહારાજ શ્રી ગુરુ મહારાજના ચરણમાં વંદના કરે છે. પહેલા પ્રણામ કરીએ કૈવલને કર જોડી. પહેલા પ્રણામ કરીએ કૈવલને કર જોડી. કૈવલને કર જોડીને માયા મમતા છોડીને પહેલા પ્રણામ કરીએ કૈવલને કર જોડીને. કૈવલને કર જોડીને. તો અહીંયા ભજનોની અંદર પણ ગુરુ મહારાજના ચરણમાં વંદના કરવાનો ભાવ છે. બધા ભજનો પણ બહુ અદ્ભુત આપણા હૃદયની અંદર ભાવ પ્રગટ કરે છે. એટલે કથાઓ શ્રવણ કરવી જોઈએ. એના દ્વારા પણ ગુરુનો મહિમા જાણીએ, માલિકનો મહિમા જાણીએ, ભક્તિનો મહિમા જાણી ભક્તિ કરીએ અને આપણા પરિવારમાં સુખી રહીએ. એવી જ રીતે ભજનો કીર્તનો પણ સાંભળવા જોઈએ, ધૂન પણ કરવી જોઈએ. ધૂનની અંદર તો શું એકનું એક બોલ્યા જ કરવાનું હોય, તો ઘણાને કંટાળો આવે, તો એ માણસ સુખી નથી થતો. થોડી પ્રવૃત્તિ કરીએ ને કંટાળો આવે, એક જ પ્રવૃત્તિ નિયમિત કરી અને એનો રસ લેવાનો છે, એનો મહિમા જાણવાનો છે. જ્યારે નિરંતર એક પ્રવૃત્તિ કરીએ ને ત્યારે જ એનો અનુભવ થાય છે. ઘણા ડોક્ટરો હોય શરૂઆતમાં એ કામ કરતા હોય, પણ નિરંતર એ પ્રક્રિયાઓ કરે છે ત્યારે એ અનુભવની અંદર આગળ વધે છે અને એક સફળ ડોક્ટર બને છે. એક એન્જિનિયર એનું એ જ કાર્ય કરે છે અને એમાં અનુભવથી એ મોટા મોટા એન્જિનિયરિંગના કાર્યો કરે છે. એવી જ રીતે ભગવાનનું સ્મરણ છે નિરંતર કરવાથી એમાં એક ઊંડો અનુભવ પ્રાપ્ત થાય છે. એટલે નિરંતર ધૂન કરવાથી આપણને ભીતરમાં રહેલી શાંતિનો અનુભવ થાય છે. નહીં તો લોકો દુનિયામાં શાંતિ શોધવા જાય તોય ના મળે, પણ શાંતિથી જો પ્રભુનું સ્મરણ કરીએ
પછી એમ લાગે કે આ તો એકનું એક શું કરવાનું, તો એ અનુભવ નથી થતો. પણ એમાં શ્રદ્ધા રાખી અને આપણે સ્મરણ કરીએ, એમાં થોડું સમજણ આપણને પ્રાપ્ત થાય, તો ધીમે ધીમે આપણને શાંતિથી લઈને પરમ શાંતિનો અનુભવ થાય છે. એટલે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુણાચરમાં વંદના કરે છે ગુરુ સ્તુતિની અંદર. આગળ પણ ઘણું બધું આપણને સ્તુતિમાં કહે છે. સમયના યોગ પ્રમાણે આપણે સાંભળી અને સમજણ પ્રાપ્ત કરીશું. અને નિયમિત આપણે થોડી પ્રાર્થના કરીએ, ઉપાસના. ગુરુ દીક્ષા લીધી હોય તો વહેલા ઉઠવાનું, નાઈ ધોઈ અને મિનિમમ 15 મિનિટની પ્રાર્થના તો હોવી જ જોઈએ. 10 મિનિટ 15 મિનિટ ધ્યાન કરવું જોઈએ, પૂજા કરવી જોઈએ. તો અડધો કલાક પૂજા પ્રાર્થના કરી અને આપણે કાર્યની શરૂઆત કરવી જોઈએ. અને આ સંસ્કારની પરંપરા કોઈ એક વ્યક્તિ પૂરતી સીમિત નહીં કરવી જોઈએ કે પરિવારમાં એક વ્યક્તિ પૂજા કરી લે, પરંતુ ઘરના જેટલા સભ્યો છે એની ઉંમર હોય, એની સમજણ હોય, એ પ્રમાણે દરેકે નિયમિત પૂજા કરી ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. અને ઘરમાં બધા જ લોકો પૂજા કરશે ને તો એ આખો પરિવાર સુખી થશે, સંસ્કાર સંપન્ન બનશે. તો એ પરંપરા જો શરૂ કરીશું ને તો જ પરિવાર ભવિષ્યમાં સુખી થશે. એટલે બાળકોને આ બધું કરાવવા માટે તમારે પ્રયાસ કરવો પડશે, એની સાથે તમારે જોડાવવું પડશે. પણ તમને જ જો સમય નહીં હોય તો એ બાળકોને એ સંસ્કાર મળશે નહીં. એટલે અઠવાડિયામાં એકવાર બધા સાથે મળીને પ્રાર્થના કરવાનું આયોજન કરો. અઠવાડિયામાં એકવાર કોઈ સારું ધર્મગ્રંથ વાંચન કરવાનું અધ્યયન કરો. નિયમિત કરવું હોય તો નિયમિત કરી શકાય, પણ સાથે મળીને પરિવાર સાથે અઠવાડિયામાં એકવાર આપણે સારા પુસ્તકનું અધ્યયન 15 મિનિટથી લઈને 30 મિનિટ સુધી કરવું જોઈએ. તો ખરેખર એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. આ પ્રયોગ મફતમાં કરવાનો છે, પણ મફતની જેટલી વસ્તુ મળે છે ને કોઈ પ્રયોગ જ નથી કરતું, એનું કોઈ મૂલ્ય જ નથી કરતું. એટલે જો આ પ્રયોગ આપણા જીવનમાં કરીશું તો આપણને ગુરુ મહારાજના આશીર્વાદ મળશે, આપણો પરિવાર સુખી થશે, આપણા મનોરથ પૂરા થશે. આજે કૈવલ ધામવાસી મોહનભાઈની પાવન સ્મૃતિમાં વસંતભાઈ અને કનુભાઈ બંને દીકરાઓએ આજે એમનું કર્તવ્ય પૂરું કરી અને સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપી છે. અને સાથે સાથે માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને પરમ ગુરુના પણ આજે આશીર્વાદ મળ્યા છે. કારણ કે જેનાથી જીવ માત્રનું કલ્યાણ થાય એવું મહાન કાર્ય બાળકોએ કર્યું છે, એનાથી માતા પિતા પ્રસન્ન છે. અને પરમ ગુરુની અહીંયા ઉપાસના થઈ, અહીંયા પ્રાર્થના થઈ અને સાથે સાથે સત્સંગ થયો છે. તો પરમ ગુરુના આશીર્વાદ પણ મળ્યા છે. અને પરિવારે જ એકલા નહીં પણ એના સગા સંબંધી બધાને આ સુંદર આશીર્વાદ આપ્યા છે. તો પરમ ગુરુના આશીર્વાદથી આપ સૌ બધા સુખી થાવ એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અંતમાં કરુણાસાગર મંદિર જેઠોલીથી દર પૂર્ણિમાએ ત્યાં સત્સંગ થતો હોય છે, તો અવશ્ય લાભ લેવા આવજો. બીજું સેવા કાર્યો પણ થતા હોય છે, તો પરમ ગુરુની સેવામાં સહભાગી બની પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરજો. દર વર્ષે બાળકો માટે ચોપડા છપાતા હોય છે, એ તો ઉનાળામાં છપાઈ જાય છે એટલે પૂરા પણ થઈ ગયા છે, હવે આવતી સાલ થશે. બીજું સંત શ્રી તુલસીદાસજી મહારાજ શ્રીનો આ વિસ્તારની અંદર બહુ અથાગ પ્રયત્ન હતો અને લોકોને જગાડવા માટે બહુ સારો પ્રયાસ કર્યો છે. અને વિશેષ સંપ્રદાય માટે એમણે 700 જેટલા ભજનોની રચના કરીને આપણા માટે આશીર્વાદ આપ્યા છે. જે ભજન ગાઈને આજે લોકો લાભ લઈ રહ્યા છે, એ પુસ્તિકા અમે છપાવી રહ્યા છે. એક જ પુસ્તિકાની અંદર 700 ભજનો એકવાર છપાવ્યા હતા, ફરી એ પુસ્તિકાઓ પૂર્ણ થઈ છે, નવી પુસ્તિકાઓની માંગ છે. એમાં પણ જેને 500 રૂપિયાથી માંડીને જે કંઈ સહયોગ આપવો હોય એ એનું નામ એમાં લખવામાં આવશે. અને 25,000 એક દાતા છે જેનો ફોટો અંદર મૂકવામાં આવશે. તો એ છપાવવાની શરૂઆત અમે કરી દીધી છે, હવે લાસ્ટ સ્ટેજ ઉપર છે. એટલે જે છેલ્લા નામ આવશે એને જોડવામાં આવશે. અને પુસ્તિકા 200 રૂપિયાની પડે છે, પણ આપણને દાતાઓના સહયોગથી 100 રૂપિયામાં કદાચ મળશે, એનાથી પણ ઓછું થશે તો ઓછામાં મળશે, જેટલા દાતાઓનો સહયોગ મળશે પ્રમાણે. આ એક દાતાઓના સહયોગથી આ એક સેવા કાર્ય થઈ રહ્યું છે. બીજું ઉનાળાના વેકેશનમાં બાળકોની શિબિર પણ થતી હોય છે, તો આપણા બાળકોને એમાં મોકલવા જોઈએ. તો આપણા બાળકોને 3 દિવસ પણ એક સારા સંસ્કાર પ્રાપ્ત થાય, એમાં પણ દાતાઓ ખૂબ સહયોગ આપતા હોય છે. અને હમણાં જ એક નવો અમે
પ્રયોગ કર્યો છે કે જેઠોલી નજીકના જે પરાઓ છે અને ગામડાઓ છે એની અંદર પ્રાથમિક શાળાની અંદર ભણતા બાળકોને અમે કરુણાસાગર મંદિર જેઠોલીમાં શનિવારે અનુકૂળ શનિવારે બોલાવી અને 1 કલાક સભા લઈ અને બાળકોને ભોજન પ્રસાદ પણ કરાવવાનું આ ગયા શનિવારે ગઈકાલે આપણે કર્યો હતો અને બીજા આગળ અનુકૂળ શનિવાર રહેશે કોઈ રજા ના હોય કે અમે હાજર હોઈએ એ શનિવારે અમે દરેક શાળાનો સંપર્ક કરી 50 બાળકોને અમે લાવી બટુક ભોજન કરાવીશું અને બાળકોને સારી એક સમજ આપીશું, સારા સંસ્કાર પ્રાપ્ત થાય એટલા માટે. તો જેને પણ પોતાના બાળકો માટે આશીર્વાદ માટે કંઈ સેવા આપવી હોય તો પણ એ એમાં આપી શકે છે. અને એક મોટું કાર્ય અમે કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રની અંદર પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગરનું મંદિર એક ભવ્ય બનાવી રહ્યા છે એક સંસ્થાના રૂપમાં. એમાં પણ સેવા આપવા માટે આપ સૌને અપીલ છે કે તમારી જે કઈ સ્થિતિ હોય એ પ્રમાણે અમારું જે કાર્ય છે પ્રમાણે અને તમારી ભાવના પ્રમાણે તમે એમાં સહયોગ આપી પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરજો કે તમારી જે ભાવિ પેઢી છે એમને પણ પરમ ગુરુના આશીર્વાદ મળતા રહે. તો આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. आद्य सकल स्वराज कांग्रेस कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणासागर महाराज की जय। पूज्य श्री धारणदास जी महाराज की जय। सब कुबेराचार्य महाराज की जय। श्री सब संतान की जय। श्री सब देवान की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुकारी शारदापुरी की जय। श्री कैवल धाम की जय। સત કેવલ સાહેબ. 3 વાર પગે લાગવાનું છે. બધાએ માથું નમાવી ખોળામાં ખુલ્લા હાથ રાખીને પગે લાગજો. સત કેવલ સાહેબ. કેવલ અંશો સત કેવલ સાહેબ. બોલો જો બધા. આજુબાજુ બધાને કેજો પ્રેમથી સત કેવલ સાહેબ. બંને બાજુ હા. સત કેવલ સાહેબ. પ્રભુ જય કરુણા આરતી આરત તારણ કરણ તિલકન ઘવે અનુપમ પ્યારે અનેક જનાની અરતી ઓરે અંતર સંશય સગળા નિવારે સુત કે ચરણ શરણ નો મહિમા મંદમતી નો ઓળખે કઈ કરુણા સાગર નામ ગવાયો
વિઠ્ઠલપદવાસી પ્રભુ વિઠ્ઠલપદવાસી શરણાગતને પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણા